નગરપાલિકાના 28 ઉમેદવારોને તેમના જીતાડવા માટે સાંસદ ધારાસભ્ય પ્રમુખ તેમજ આખી ટીમ જાવનગરમાં નગરપાલિકાની જાહેર સભાઓ ગજવી રહી છે। ત્યારે આગામી તારીખ 16/2/2025ના રોજ મતદાન પ્રક્રિયા શરૂ થશે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ ધારાસભ્ય મહેશ ભુરિયા વિશેષ આગેવાનીમાં જાવનગરના નગરપાલિકા ઉમેદવારો દ્વારા ફૂલહાર ચડાવી પાઘડી સાફો બાંધી તેમનું ભવ્ય સ્વાગત કરી જાવનગર નગરપાલિકાના તમામ વોર્ડોમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરી જાહેર સભાઓ યોજાઈ। આ સભાઓમાં सांसद તેમજ ધારાસભ્ય દ્વારા ડબલ એન્જિનની સરકારે કેન્દ્ર તેમજ રાજ્યમાં છે। ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અનેક યોજનાઓ અને કામોની સરકારે કર્યા છે। ઘરે ઘરે સુધી લાભ લોકોને અપાયા છે તેમજ અનેક યોજના પૂરી પાડી છે તેવી માહિતી આપી તેમજ જનતા જનાર્દનને અપીલ કરી કે જાવનગર નગરપાલિકાના તમામ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ઉમેદવારી નોંધાવી છે તેમને તમે જંગી બહુમતીથી જીતાડવાની તમામ કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું। તેમજ તમામ કાર્યકર્તાઓને આહવાન તેમજ તમામ ઉમેદવારોને જીતાડવા અને તમામ મતદારોને 100% મતદાન કરે તેવું અપીલ કરવામાં આવી। અહેવાલ દેવકુમાર ઝાલોદ।